વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ટેક એક્સપો નો યોર એક્ઝિબિટર સિરીઝ. આજના એપિસોડમાં આપણે પિનાકિન સોની હોરાઇઝન ટેક પ્રાઇવેટ લિમિટેડમાંથી મળીશું. એમના ટેક એક્સપોમાં શું પ્લાન છે, એમની કંપની વિશે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે એના વિશે વધારે જાણીશું. વેલકમ પિનાકિન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો પિનાકિન, તમારા વિશે અને તમારી કંપની વિશે કંઈક જણાવશો? મારું નામ પિનાકિન સોની છે. હું મારી કંપની 2008થી રન કરી રહ્યો છું. કંપનીનું નામ છે હોરાઇઝન કોર ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ અને મારો ઓલમોસ્ટ 25 યર્સનો ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ છે અમદાવાદમાં. સો ઓલમોસ્ટ 2.5 ડિકેડ આઈ હેવ બીન ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. સો મેં બધી જ ટાઈપના ઘણા બધા એક્ઝિબિશન્સ, ઘણી બધી વસ્તુઓ મેં ઉતાર ચઢાવ અમદાવાદના આઈટી ઇન્ડસ્ટ્રીમાં મેં જોયેલા છે. સો હોરાઇઝન કોર શું એક્ઝિબિટ કરવા જઈ રહી છે ટેક એક્સપોમાં? એ થોડું સરપ્રાઇઝિંગ છે કારણ કે હું બે પ્રોડક્ટ નવી લઈને આવી રહ્યો છું. એક એઆઈની છે ને એક અમારી આખી મોટી ઈઆરપી છે. સો વી કોલોબરેટ વિથ વન ઓફ ધ કંપની અને અમે પ્રિન્સિપલ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ ઉપર છીએ એમાં, કે જે આખી અમે પ્રોડક્ટ ડિઝાઇન કરીને લોન્ચ કરી રહ્યા છીએ. સો દેટ વિલ બી એ વન પ્રોડક્ટ એ મારા ત્યાં આપણે ટેક એક્સપોની અંદર જ લોન્ચ થશે. ઓકે. સો ઇટ્સ વન ઓફ ધ એઆઈ બેઝ પ્રોડક્ટ. That's great. So એ ટેક એક્સપોમાં એક પ્રોડક્ટ લોન્ચ થવા જઈ રહી છે. That's great. So જે આ પ્રોડક્ટ છે કોઈ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી બેઝ છે કે? એ ઇન્ડસ્ટ્રી નથી, એ બધી જ ઇન્ડસ્ટ્રી માટે જ આમ કહું તો ચાલે, કે જ્યાં ડેટાનું એનાલિસિસ કરવાનું આવે ત્યાં એ પ્રોડક્ટની જરૂર પડે. સો ઇટ્સ ઓલ અબાઉટ ડાટા એનાલિટિક્સ પ્રોડક્ટ્સ, સમથિંગ કાઇન્ડ ઓફ. ગ્રેટ. સો તમારા 25 યર્સના કરિયરમાં તમે કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં સર્વ કર્યું અને હોરાઇઝન કોર કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે? વી યુઝ્યુઅલી અમે ટોટલ 15 થી 16 ટેકનોલોજીમાં કામ કરેલું છે અત્યાર સુધીમાં. વર્સેટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર બી કામ કરેલું છે, જેમ કે અલગ અલગ ડોમેન્સમાં, જેમ કે ફાર્માસ્યુટિકલ્સ છે, ટ્રાવેલિંગ છે, પછી ઇન્ડસ્ટ્રીઝ છે, પછી બીજી ઘણી બધા વર્ટિકલ્સ છે કે જેમાં આપણે કામ કરેલા છે. ઘણા પ્રોજેક્ટ્સ બી બનાવેલા છે અને ઘણા મોટા સક્સેસફુલ પ્રોજેક્ટ્સ બી બનાવેલા છે એની અંદર. ઓકે. સો કોઈ એકાદ પ્રોડક્ટ કે જેના પર તમને પ્રાઉડ હોય કે તમારી સક્સેસફુલ કેસ સ્ટડી તમે કહી શકો? અમે એક આખું જ ઈઆરપી સિસ્ટમ અમે બનાવેલી હતી કે જે ઓમાન બેઝ ક્લાયન્ટ હતો અમારો, અને સુદાન કરીને બી કન્ટ્રી છે. તો એ બધી કન્ટ્રીઝ માટે અમે આખું એક ઈઆરપી મોડલ બનાવ્યું હતું કે જેમાં ડિલિવરીથી લઈ એમાં સેલ્સ બધું જ વસ્તુનો એમાં કસ્ટમાઇઝ આખી ઈઆરપી હતી. બટ ઇટ્સ અ હ્યુજ પ્રોડક્ટ. એ અમને લગભગ 10 થી 12 ડેવલપર લગભગ 2 વર્ષ સુધી અમે કામ કરેલું એની અંદર. સો ઇટ્સ અ હ્યુજ પ્રોડક્ટ અને એ અત્યારે ત્યાં ઓલરેડી લાઈવ છે. સો એ કઈ ઇન્ડસ્ટ્રી માટે આપતી ગઈ? ઇટ્સ મોર ઓર લાઈક ઈ-કોમર્સ કાઇન્ડ ઓફ સ્ટફ. ઓકે, ગોટ ઇટ. સો ટેક એક્સપોમાં જેવી રીતે તમે કીધું કે તમે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છો, તો આર યુ લુકિંગ ફોર અ કોલાબરેશન, પાર્ટનરશિપ ઓર એનીથિંગ વિથ આઈટી ઇન્ડસ્ટ્રી ઓર નોન આઈટી ઇન્ડસ્ટ્રી? સો અમે ઓલરેડી કોલોબરેશનમાં ડેવલપ કરેલી છે. સો વી આર ધ પ્રિન્સિપલ ટેકનિકલ પાર્ટનર. સો વી આર ઓન ધ ટેકનિકલ પ્રિન્સિપલ એડવાઇઝરી બોર્ડ. સો ઓલરેડી અમે પાર્ટનરશિપ કરેલી છે. અચ્છા, હા, અમે એવું વિચારી રહ્યા છીએ કે અમે સબ પાર્ટનર્સ બનાવીને આ પ્રોડક્ટને સેલ કરવા માટે અમને હેલ્પ કરી શકે. સો દેટ બીકમ અ ગુડ આઈડિયા ફોર દેટ. સો પિનાકિન, તમને 25 વર્ષનો એક્સપિરિયન્સ છે, તો તમે ગુજરાતની જે પણ આઈટીનો ગ્રોથ જોઈ રહ્યા છો, તો નેક્સ્ટ 5 યર્સમાં તમે એ ગ્રોથને ક્યાં જોઈ રહ્યા છો? આઈ થિંક હું જેટલું મારું નોલેજ છે, જેટલું હું આ ઇન્ડસ્ટ્રીની અંદર છું, જેટલું આપણે એમની અંદર કનેક્ટેડ છું, અત્યારે હું ટેક એક્સપોમાં બી હું જોઈ રહ્યો છું બધા જેટલા ઓર્ગેનાઇઝ થઈ રહ્યા છે, જેટલા લોકો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે, તો આઈ થિંક અત્યારે એ ગ્રોઈંગ કરી રહ્યું છે. તો આઈ થિંક 5 વર્ષ સુધીમાં તો આપણે જો આવી રીતના જ ગ્રો કરતા રહીએ તો આઈ થિંક we should compete with Pune and Bangalore market. ધેટ્સ ગ્રેટ. સો ટેક એક્સપોમાં જે પણ લોકો વિઝિટ કરી રહ્યા છે એમના માટે કોઈ સ્પેશિયલ મેસેજ તમે પાસ કરવા માંગો છો? તો હું એવું ઈચ્છું કે ભાઈ જે લોકો એસએમઈસ છે, ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે, કે જે લોકો એન્ટરપ્રાઇઝ લેવલનું છે, તો એ લોકો શ્યોરલી વિઝિટ કરે ટેક એક્સપો. કારણ કે અમારી જોડે એટલા બધા સોલ્યુશન્સ છે કે જે તમારે આઉટ ઓફ અમદાવાદ કે આઉટ ઓફ ગુજરાત જવાની જરૂર નથી. એ જ અમે બધા પ્રોવાઈડ કરી શકીએ છીએ તમને, અને એનાથી તમારો બિઝનેસ રિયલ ટાઈમ પર ગ્રોથ અમે આપીશું એની અંદર. અને અલ્ટિમેટલી
ઇટ્સ અ ઓન સિટી સોલ્યુશન. તો અમે તમને ઓન સાઇટ બી સોલ્યુશન પ્રોવાઈડ કરી શકીએ. તમારે બીજે કાંઈ બહાર સિટીમાં કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. અને આ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે કે જે ટેક એક્સપો ગુજરાત એ લીધેલું છે, એમ્સ એ લીધેલું છે કે જેનાથી બધા લોકોને આની અંદર લાભ મળે. અને આ જ વસ્તુ આપણે કન્ટિન્યુઅસલી દર વર્ષે આપણે કરવા જઈ રહ્યા છીએ, જેનાથી ઇન્ડસ્ટ્રીને ગ્રોથ મળી શકે. થેન્ક યુ. થેન્ક યુ. તો આ હતા પિનાકિન સોની ફ્રોમ હોરાઇઝન કોર ટેક પ્રાઇવેટ લિમિટેડ. એમના વિશે જાણ્યું, એમની કંપની વિશે જાણ્યું અને એમના થોટ્સ કે હાઉ ગુજરાત કેન પ્રોગ્રેસ ઇન ટેક ઇન્ડસ્ટ્રી એ વિશે જાણ્યું. ફોર ટેક એક્સપો ગુજરાત આ ઇવેન્ટ 20th એન્ડ 21st ડિસેમ્બર 2024 સાયન્સ સિટી માં થઈ રહી છે. જો તમે તમારી ટિકિટ બુક ના કરાવી હોય તો અત્યારે જ તમે techexpogujarat.com પર જઈ અને તમારી ટિકિટ બુક કરાવી શકો છો. Meanwhile, stay connected for a next episode with next exhibitor. And meanwhile, have a great rest of your day. Thank you.